નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે। ગુજરાત સરકાર લાવી છે ખેડૂતો માટે મફતમાં ખેતીના સાધનો મળશે। ખેતીને લગતા કયા કયા સાધનો મળવાપાત્ર છે, કયા ખેડૂતને મળવાપાત્ર છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાનો છું। વિડીયો પૂરેપૂરો જોજો એટલે સંપૂર્ણ તમને માહિતી સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। ગુજરાતના ખેડૂતો માટે ડ્રમ અને પ્લાસ્ટિક બાસ્કેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જે હેઠળ ગુજરાતના ખેડૂતોને મફતમાં ડ્રમ અને 2 પ્લાસ્ટિક બાસ્કેટ 100% ફ્રી ઓફ કોસ્ટ સાથે આપવામાં આવશે। ખેડૂત મિત્રો, જાણી લઈએ કોને કોને મળશે આ યોજનાનો લાભ। આ સ્કીમ હેઠળ ખેડૂતોને 200 લીટર મલ્ટિપલ યુઝ પ્લાસ્ટિક બાસ્કેટ અને 10 લીટર પ્લાસ્ટિક બકેટ કીટ ફ્રીમાં આપવામાં આવશે। આ યોજનાનો લાભ એ દરેક ખેડૂતોને મળશે જેની ગુજરાતમાં જમીન હશે। ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? એક ખેડૂતને ફક્ત એક જ ખાતા માટે આ સહાય ઉપલબ્ધ રહેશે। આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ અને મહિલા ખેડૂતોને અરજીને અગ્રતા આપવામાં આવશે અને ખેડૂતોએ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી દર્શાવેલ સહાયક દસ્તાવેજો સાથે અરજી પ્રિન્ટ, સહી, અંગૂઠાનું પ્રિન્ટ નિયત સમયમાં તાલુકા અમલીકરણ અધિકારી, વિસ્તરણ અધિકારી, કૃષિની કચેરીમાં જમા કરાવવાની રહેશે। ખેડૂત મિત્રો, કઈ રીતે કરવામાં આવશે પસંદગી? અરજદાર પાસેથી મળેલી અરજી અને સહાયક કાગળોના આધારે તેમની યોગ્યતા નક્કી કરવામાં આવશે અને મર્યાદાના લક્ષ્યમાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે। જેમનું નામ નક્કી કરવામાં આવશે તે અરજદારે સંબંધિત કચેરીએ ડ્રમ કીટ અને 2 પ્લાસ્ટિક બાસ્કેટ મેળવવા માટે જાણ કરવામાં આવશે। ખેડૂત મિત્રો, કઈ રીતે એપ્લિકેશન કરવી એ વિગત જાણી લઈએ। સૌથી પહેલા તેની ઓફિશિયલ વેબસાઇટ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઇન પર જવાનું રહેશે। તેના હોમ પેજ પર યોજના પર ક્લિક કરો, જે તમને બીજા પેજ પર લઈ જશે। હવે તમારે સ્કીમને પસંદ કરવાની રહેશે, જેમાં એગ્રીકલ્ચર સેમ પસંદ કરી ત્યારબાદ ડ્રમ એન્ડ 2 પ્લાસ્ટિક બાસ્કેટ સેમ પર ક્લિક કરો। હવે તે તમને પૂછવામાં આવશે કે તમે પહેલેથી જ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં। પછી ના પર ક્લિક કરો અને પછી આગળ વધો પછી ક્લિક કરો। ત્યારબાદ ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો। તમારી સામે એક નોંધણી ફોર્મ ખુલશે। હવે તમારે તમારી વ્યક્તિગત વિગતો, બેંક વિગતો, રેશન કાર્ડની વિગતો અને પછી કેપ્ચા કોડ જેવા ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરવાની રહેશે। બધી જરૂરી વિગતો ખૂબ જ કાળજીપૂર્વક ભર્યા પછી તમારે સબમિટ કરો બટન પર ક્લિક કરો। રજીસ્ટ્રેશન કર્યા પછી એકાઉન્ટમાં લોગિન કરો અને યોજના માટે અરજી કરો। ખેડૂત મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? પહેલી જરૂર પડે છે આધાર કાર્ડ, આઈડેન્ટિટી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુક, મોબાઈલ નંબર માટે નોંધણી જે હોય તે। આ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન ફોર્મમાં જમા કરવાના રહેશે। ત્યારબાદ તમારી તાલુકા પંચાયત કચેરીએ જમા કરાવવાના રહેશે। આ હતી ખેડૂતોને ફ્રીમાં મળતી વસ્તુની માહિતી। તો કેવી માહિતી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો। હવે મળશે એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।